નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારો 2024-25ને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આખરે હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેને લઈને વડાપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. વડાપ્રધાનના નિવેદન પછી હવે પગાર વધારો માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આંગણવાડી પગાર વધારાનું બિલ પણ રજૂ કરવામાં આવશે. વિગતવાર જોઈએ તો આશા આંગણવાડી જીવિકા આઉટસોર્સિંગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરી છે જે દેશભરની લાખો આશા અને આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. તેમણે સંસદમાં એક નવું બિલ રજૂ કર્યું છે જેમાં આ કામદારો માટે નવા પગાર ધોરણની દરખાસ્ત કરવામાં આવી છે. સમાજના આ મહત્વપૂર્ણ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. અગાઉ નામદાર હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સરકારને તેમને આદેશ કર્યો છે અને 6 મહિનામાં દરેક કામગીરી પૂર્ણ કરવાનું તેમને કહેવામાં આવ્યું છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તાજેતરમાં જ આ એક મોટી જાહેરાત કરીને આંગણવાડી કાર્યકરો બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તેમને પગારમાં વધારો કરવા માટે સંસદમાં નવું બિલ રજૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. નવા પગાર ધોરણની દરખાસ્ત કરવામાં આવી છે. આશા અને આંગણવાડી કાર્યકરો આપણા દેશના આરોગ્ય અને બાળ વિકાસ કાર્યક્રમોની કરોડરજ્જુ સમાન છે. તેઓ ગામડાઓ અને શહેરોમાં જઈને લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે અને બાળકોના પોષણની કાળજી લે છે. પરંતુ અત્યાર સુધી તેમને ખૂબ જ ઓછો પગાર મળતો હતો. આ નવા બિલથી તેમની આવકમાં વધારો થશે અને તેમના કામને યોગ્ય સન્માન મળશે. તે જ રીતે આશા આંગણવાડી માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા છે. આશાનું પૂરું નામ આશા માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા છે. આ મહિલાઓ તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં કામ કરે છે. તેઓ લોકોને રસી અપાવવા તેમજ મહિલાઓની કાળજી લેવા અને રોગો વિશે માહિતી આપવા જેવી બાબતોએ કામ કરે છે. આંગણવાડી કાર્યકરો બાળકોના વિકાસ અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ નાના બાળકોને અને તેમના શિક્ષણની કાળજી લે છે અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે. તે મહિલાઓને અને માતાઓને સલાહ સૂચનો પણ આપે છે અને તેમની કાળજી પણ લે છે. તો ટૂંકમાં આશા આંગણવાડી જીવિકા આઉટસોર્સિંગ માટે આ એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તાજેતરમાં જ આ એક જાહેરાત કરીને આંગણવાડી કાર્યકરો લાખો આંગણવાડી બહેનો આશા વર્કરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આપ્યા છે. ધન્યવાદ.